શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અલમારી શબ્દ વિશે અવનવું. અલમારી એ આપણા ઘરનું એક સામાન્ય ફર્નિચર છે જેનો ઉપયોગ વસ્તુઓ સંગ્રહવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ શબ્દની પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે? ઉદ્ભવ. અલમારી શબ્દ પોર્ટુગીઝ શબ્દ એલ્મારિયો પરથી આવ્યો છે. પોર્ટુગીઝ શોધખોજકારો ભારત આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે અલમારી જેવી વસ્તુઓ લાવ્યા હતા. તે સમયે ભારતીયો આવી વસ્તુઓ જોઈને પ્રભાવિત થયા અને તેમના ભાષામાં આ શબ્દને અપનાવ્યો. વિવિધ પ્રકારની અલમારીઓ. આજે બજારમાં અલમારીઓના અનેક પ્રકારો ઉપલબ્ધ છે, જેમ કે કપડાની અલમારી, પુસ્તકોની અલમારી, રસોડાની અલમારી, દવાઓની અલમારી વગેરે. દરેક પ્રકારની અલમારીનું કદ, ડિઝાઇન અને ઉપયોગ અલગ અલગ હોય છે. અલમારી અને સંસ્કૃતિ. અલમારી માત્ર એક ફર્નિચર નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિનો પણ એક ભાગ છે. દરેક સમાજમાં અલમારીનો ઉપયોગ અને તેની સાથે સંકળાયેલા રિવાજો અલગ અલગ હોય છે. અલમારી અને આધુનિક ટેકનોલોજી. આજના યુગમાં અલમારીઓમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્માર્ટ અલમારીઓમાં તાપમાન નિયંત્રણ, લાઇટિંગ અને અન્ય સ્માર્ટ ફીચર્સ હોય છે. તો આગલી વખતે જ્યારે તમે તમારી અલમારી જુઓ ત્યારે યાદ રાખજો કે તે માત્ર એક ફર્નિચર નથી, પરંતુ તેની પાછળ એક રસપ્રદ ઇતિહાસ અને સંસ્કૃતિ છે.